ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપણા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। હવે એક જીટીયુનું એક સર્ક્યુલર આવ્યું હતું કે જીટીયુ કોન્વોકેશન ફોર્મ છે એના રિલેટેડ, તો ઇંગ્લિશમાં તો ઘણા બધા મિત્રોને કંઈ ખબર નહીં પડી હોય, તો આજનો આપણો ખાસ ટોપિક છે કે જીટીયુ કોન્વોકેશન ફોર્મની ફીસ છે એમાં ખરેખર કેવી રીતના ને હોય છે, સર્ક્યુલર શું કહેવા માંગે છે। ઇંગ્લિશમાં તો ઘણા બધા મિત્રોને ઉપરથી બાકાચીકી બોલી છે, તો આમાં શોર્ટમાં શું કહેવા માંગે, ટુ ફિલ કોન્વોકેશન ફોર્મ ફીસ બિફોર સબમિટ, એ તમારે તમારી જે એક્ઝામ ફોર્મ ભરો છો જીટીયુનું પરીક્ષા ફોર્મ એ ભરો મિત્રો, એની પહેલાં તમારે શું કરવાનું છે તો કે બધા મિત્રોને આ છે કોન્વોકેશન ફોર્મ ફી ભરવાની પછી ઓલું ફોર્મ ભરાશે, બરાબર છે। અને સ્ટુડન્ટને બધેને ફાઇનલ સેમેસ્ટરના હશે અથવા તો યર હોય ફાઇનલ યર, રેગ્યુલર અને પેન્ડિંગ એટલે બેકલોગ કેટેગરીવાળા હોય, બરાબર, એ મિત્રોને પણ ખાસ આ ફોર્મ છે એ ભરી દેવાનું છે। હવે આમાં આખું સર્ક્યુલર છે મિત્રો, તમે કંઈ સમજવાની જરૂર નથી, તમે શોર્ટમાં કહી દઈશું કે તમારે ટોટલ 300 રૂપિયા છે ને એ તમારે કમ્પલસરી ને ફરજિયાત ભરવાના છે, બરાબર છે। તમારા સર્ક્યુલરના છે મીન્સ કે દર્શાવ્યું છે ક્યુ સર્ક્યુલરમાં, તો કે જીટીયુ કોન્વોકેશન સર્ક્યુલરમાં કોન્વોકેશન સર્ટિફિકેટ છે આપણે આવવાનું છે, જે ફાઇનલ ડિપ્લોમા ડિગ્રીમાં હોય છે। આના વગર અધૂરું કહેવાય છે, જે તમે બધાય આના આટો મહેનત કરો છો, બરાબર, શીખવા આટો અમુક કરતા હોય છે, બાકી મોસ્ટ ઓફ સર્ટિફિકેટ માટે કરતા હોય છે અને આ બધાને કમ્પલસરી મેળવવાનું હોય છે। તો આની ફીસ ફરજિયાત 300 રૂપિયા છે ને 200 રૂપિયા તમારે એલ્યુમન મીન્સ કે જીટીયુનું મેમ્બર કે સભ્ય તમારે બનવું હોય ખાલી આપણે, બરાબર છે, તો એના માટે કોઈ પ્રોગ્રામ કે ઇવેન્ટ થાય તો તમને એમાં મેલ આવે, તમે જઈ શકો, બાકી આ ફરજિયાત નહીં। તો 300 રૂપિયા બધાને ફરજિયાત ભરવાના છે, કેના માટે તો કે કોન્વોકેશન સર્ટિફિકેટ, જે ફાઇનલ સર્ટિફિકેટ હોય છે, ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય, આના વગર તમારે અધૂરું છે। તો કોઈ એવું ના સમજતા સર, બરાબર, કે અમારે નથી ભરવું, તો એનું સર્ક્યુલર છે તો બધા મિત્રોને સ્ટેપ બાય સ્ટેપ એકમાં વિડીયો બનાવ્યો છે કે આનું ફોર્મ છે કોન્વોકેશન ફોર્મની ફીસ છે કઈ રીતે ભરવી, કઈ રીતે ટીક કરવું વગેરે, જીટી પોર્ટલમાં જઈ સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને કઈ રીતે કામ કરવું, એ આખો વિડીયો બનાવેલો છે। તો બધા મિત્રોને વિડીયો જોવાનો છે ને ફૂલ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઉં છું, તો તમે ઘરે બેસીને 5 મિનિટની અંદર તમારે ખાલી વિડીયો જોઈને આરામથી કરી શકશો। પછી તમને કાંઈ ડાઉટ કર્યો હોય સર કે મારા વિદ્યાર્થી છે કેવી રીતના ભરવું, કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ કરવાની છે, પણ કમ્પલસરી અને ફરજિયાત ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, સર્ટિફિકેટ છે એ બધાને ફરજિયાત મેળવવાનું છે, તો તમારું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ થશે। પાછું કહું છું કે આને ફોર્મ છે, ફી છે કઈ રીતે ભરવી, મિત્રો એનો વિડીયો બનાવ્યો છે, બરાબર છે, એ જોઈને તમારે ભરી નાખવાનું છે, રેડી। અને હજી મિત્રો કોઈ બેકલોગ કેટી હોય તો આપણી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર બધું જ મટીરિયલ પ્રિલિયમ આપેલું છે। નવી જીટીયુની અપડેટ તમારે જોતી હોય તો જીટીયુની આપણે શું કર્યું છે તો કે ઓફિશિયલ એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની લિંક પણ તમને નીચે આપી દઉં છું, એમાં તમે જોઈન્ટ હશો તો તમને કાંઈ ખ્યાલ આવશે કે આ ગ્રુપમાં કંઈક આવ્યું તો જોશો તો ધ્યાનમાં આવશે કે આવી નવી અપડેટ છે, તો બધું તમે ટાઈમ ટુ ટાઈમ સર મળતું રહીએ, બાકી ઘણા મિત્રોને કાંઈ ખબર હોતી નથી। એટલે માનો કે આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો, અત્યારે ડિપ્લોમા સેમેસ્ટર 6 વાળા ફી ભરશે પોતાનું એક્ઝામ ફોર્મ એટલે પરીક્ષા ફોર્મ, બરાબર છે, 550 જે આવતું હોય, એની પહેલાં તમારા કોન્વોકેશન ફોર્મ છે ફીસ છે એ ભરવાની છે, 300 રૂપિયા ફરજિયાત છે, 200 ભરવી તો ઠીક છે, બાકી આ ભરીને પછી એક્ઝામ ફોર્મ ભરાય। એટલે કોઈ એવું ના સમજતા કે કોન્વોકેશન ફોર્મ ભરાઈ ગયું છે, છઠ્ઠા સેમેસ્ટરનું ફોર્મની જરૂર નથી, અથવા ડિગ્રીનો સેમેસ્ટર 8નું ભરાઈ ગયું તો આની કંઈ જરૂર નથી, એવું નથી। આ સર્ક્યુલર બધે મિત્રો માટે હતું, ઇંગ્લિશમાં હતું, તો ઘણા બધા મિત્રોને કંઈ આઈડિયો આવ્યો હશે નહીં, બરાબર છે। અને કોઈને કંઈ ડાઉટ ક્વેરી આવતી જોઈએ તો તમારું સર્ક્યુલર છે એ તમે જીટીની ઓફિશિયલ વેબસાઇટમાંથી મેળવી પણ શકશો, બરાબર। બીજું એટલું કાંઈ ખાસ છે નહીં આમાં, એક તમારું યુનિવર્સિટીનું ફાઇનલ સર્ટિફિકેટ છે, તમારી ડિગ્રી છે, ડિપ્લોમા છે, એ તમારે મેળવવાનું છે। આમાં તમને કાંઈ ડાઉટ કર્યું હોય કે કોમેન્ટ હોય પૂછ્યું હોય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે। સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ડિપ્લોમા ડિગ્રીના જીટીયુના સ્ટુડન્ટ છે બધાના વિડીયો મોકલો, જે છેલ્લા યરમાં છે, છેલ્લા સેમેસ્ટરમાં છે, એ મિત્રો શું કરી શકે તો કે આરામથી પોતાનું સર્ક્યુલરની પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈને કરી શકે। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં, ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય।